વૈષ્ણવો, આપણા શ્રી ગુસાઈજીએ સાચા વૈષ્ણવોના 16 લક્ષણો દર્શાવ્યા છે. જો આ 16 લક્ષણો ઉપર આપણે અમલ કરી લઈએ ને તો આપણું જીવન ખૂબ જ સુંદર બની જાય. તો ચાલો સમજીએ. ખૂબ જ સરળ છે પણ આચરણમાં લેવા કઠિન છે હો. હંમેશા બધા પર દયા રાખવી. ધ્યાન આપજો, હંમેશા બધા પર દયા રાખવી. કોઈના પર ક્રોધ ન કરવો, કોઈનો દ્રોહ ન કરવો, કોઈના કડવા વચન સાંભળીને તેના ઉપર અભાવ ન લાવવો, હંમેશા સાચું બોલવું. શ્રીજીમાં નિર્મળ બુદ્ધિ રાખવી. હંમેશા બધા ઉપર ઉપકાર કરવો. વિષય વાસનાનો ત્યાગ કરવો. ભગવાન ને ભગવદીય ઉપર દ્રઢ વિશ્વાસ રાખવો. શરીર આળસુ બને એટલો પ્રસાદ ન લેવો. સદા શ્રીજીનું શરણ સ્વીકારી દાસભાવ રાખવો. બહિર્મુખ સાથે વિવાદ ન કરવો. મૌન રાખવું. સેવા સાવધાનતાથી કરવી. શ્રીજીની લીલા ભાવના જ્યાં ત્યાં ન કહેવી. અભિમાન ન કરવું. ધીરજ રાખી નિંદ્રા, ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરે સહન કરવી. વાલા વૈષ્ણવો, આપણા શ્રી ગુસાઈજી છે ને એ પોતાના ભક્તોને પક્ષીના બચ્ચાની જેમ સેવે છે. માદા પક્ષી તો પોતાનું બાળક ઉડતું ના થાય ત્યાં સુધી તેનું સેવન કરે છે કે તેનું ધ્યાન રાખે છે. જ્યારે શ્રી વલ્લભ પરિવાર તો પોતાના ભક્તોને લીલાની પ્રાપ્તિ ના થાય ને ત્યાં સુધી તેમનું સેવન કરે છે. માટે જ શ્રી સર્વોત્તમજીના ધોળમાં કહ્યું છે ને કે ભક્ત સેવતા સુખ સેવા રસાળ. સાત્વિક ભાવથી શરણે આવેલા જીવને તેની છેલ્લી અવસ્થા સુધી શ્રી ગુસાઈજી પોષે છે. આપના નેત્રોની કરુણાનો ભાવ તેમાં પ્રકટ થાય છે. શ્રી ગુસાઈજી કહે છે કે શરણે આવીને શ્રી પ્રભુ સેવા આપણે જો નહીં કરીએ તો શ્રી પ્રભુના અપરાધી બનીશું અને બહિર્મુખ થશું તો આપણા અંગીકારમાં વિલંબ થશે. માટે હે જીવ, તું આવા સુખના સમુદ્ર રૂપ શ્રી વિઠ્ઠલેશ પ્રભુના નામનો ક્ષણે ક્ષણે સ્મરણ કર. એમના કમળ સમાન નેત્ર કરુણારસથી ભરેલા અતિ રળિયામણા છે. તેમના દર્શન કરતા ક્ષણ માત્રમાં સર્વ પ્રકારના તાપ અને પાપ નાશ પામે છે. એટલે તો શ્રી ગુસાઈજીને પરમ દયાલ કહ્યા છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.